बिग बॉस चाहते हैं कि आप सभी घर वाले फौरन लिविंग एरिया में एकत्र हो जाएं। અમે છે ને શ્રીશૈલમ મલ્લિકાર્જુન ગયા હતા ગાડી લઈને. એ વ્લોગ જોઈ આવજો. આખું હૈદરાબાદ મિત્રો, આખું હૈદરાબાદ આપણે ગાડી લઈને ફર્યા છીએ. એ વ્લોગ જોઈ આવજો. 15 થી 20 દિવસની રોડ ટ્રીપ હતી, જેમાં અમે છે ને હોટલ લીધી જ નહોતી. જ્યાં ઊંઘ આવે ને ત્યાં ગાડીમાં સૂઈ જતા હતા. ઓ ભાઈ સાહેબ, ये क्या हुआ? કાંઈક તો થયું છે ગાઈઝ રોડ ઉપરથી ચાલ્યો જતો હતો અને અહીંયા ખારમાં કાંઈક સળગ્યું છે ભાઈ. ઓ ભાઈ સાહેબ, कुछ तो गड़बड़ है भाई, कुछ तो गड़बड़ है. वो आ गया, देखो देखो वो आ गया. ગુડ મોર્નિંગ મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો તમે બધા? મજામાં? જો મજામાં હોય ને તો પ્લીઝ એક લાઇક કરો ને સબસ્ક્રાઇબ મારો. જેને આ બ્લોગ જોવા મળ્યો છે ને, કેમ કે આપણો આ 95મો બ્લોગ છે. ડેઇલી બ્લોગની અંદર આજે 95મો બ્લોગ થઈ ગયો છે. લોકોએ જે સબસ્ક્રાઇબ નથી કરી, સબસ્ક્રાઇબ કરો ને ફરી એકવાર હર હર મહાદેવ, બાપા સીતારામ બધાયનું નવા બ્લોગની અંદર સ્વાગત છે. આજે આપણે જઈએ છીએ મોરિયનને લેવા માટે. ગઈકાલે આપણે રેડમી નોટ 10 પ્રો મેક્સ એટલે આપણો રેડમીનો મોબાઈલ રિપેર કરાવ્યો, એના પૈસા દેવા માટે જવાનું મારા મિત્રને, કારણ કે કાલ પૈસા નહોતા, ખૂટી ગયા હતા. તો મિત્રો એ પૈસા દેવા માટે જવાનું, મારી વાટે ઊભા છે ત્યાં એ ભાઈ રોડ ઉપર. એટલે એ કે મારે અત્યારે નથી જોતા, નેક્સ્ટ ટાઈમ ગમે ત્યારે આપી દીધું. નહીં એટલે નહીં, અત્યારે જ ઊભા રહ્યો. હું જસ્ટ 5 મિનિટમાં પહોંચ્યો. ફટાફટ જઈએ, એને કામ પર જવાનું મોડું થાય, આપણે ફટાફટ એને પૈસા દઈ આવીએ. ચાલો મિત્રો, કન્ટિન્યુ. ઓળખો છો ને મિત્રો, હવે તું જા રે વાલા લડકા, હવે તું જા રે. તો ચાલો મિત્રો, આપણે આ ગાડી લઈને જઈએ ફટાફટ. સવારે આપણે જ્યારે એક્સરસાઇઝ કરવા ગયા હતા ને, જ્યારે આ ગાડી લઈને ગયા હતા ને, આ ભાઈ મારી સાથે આવું હતું. જો આ ભાઈ આગળ બેસી ગયા છે. ચાલો કન્ટિન્યુ મિત્રો. ચાલો, એ ભાઈ છે ને ભાઈ પ્રજ્ઞેશભાઈને વાટે ઊભા રાખ્યા છે. ફટાફટ જઈએ અને ભાઈ આપણે એને પૈસા દેતા આવીએ. ઊભા રહેજો પ્રજ્ઞેશભાઈ, આવું જ છું. મિત્રો મેં એને કીધું 5 મિનિટ ઉપર હું તને દેવા આવું. ના પાડતો તો નહીં, ન જાતો તોય વયો ગયો. એમ કે પૈસાને કાંઈ ઉતાવળ નથી એમ કરે. મિત્રો કાલે મારી પાસે નહોતા ને એટલે મેં ના પાડી. મિત્રો આજે તું ઘરેથી નીકળ ને, હું અહીં પહોંચી ગયો. જસ્ટ 2 મિનિટ 3 મિનિટમાં પહોંચ્યો. એ નીકળી ગયો તો એ કે મારે કાંઈ ઉતાવળ નથી પૈસા નહીં. એટલે બોલો, હું એને પૈસા દેવા છું. આ જગ્યા અહીંયા જ ઊભો થયો. હજી છે ને ભાઈ મોરિયનને સ્કૂલે લેવાનો થોડોક ટાઈમ છે. ભાઈ હું અહીંયા ભાઈ આર્ટવાળાની દુકાન આવી ગયો, ફાઇન આર્ટમાં, જ્યાં આપણે ઓલું ગાડીમાં યુટ્યુબની આઈડી લખાવવાની છે ને આ વિરાંશનું મોરિયનનું નામ લખાવ્યું છે. તો હજી સ્કૂલમાં વાર છે ને, ત્યાં અહીંયા આ બધું કામ બતાવી દઈએ. મેં તમને બ્લોગમાં કીધું, મેં ઓલરેડી બધું પ્રિન્ટિંગનું કામ કરાવી નાખ્યું છે. આ ભાઈને કારણે જ છે ને ભાઈ બધું લેટ થયું છે. એ ભાઈ કે હું મંગાવી દઈશ, આવી જશે. એને બદલે 2-3 દિવસ થયા. મેં બ્લોગમાં કીધું હતું કે ખાલી લગાડવા જ જવાનું છે. તો આ ભાઈ ભલે રમજાન ચાલે છે ને, રમજાન ચાલે ને એટલે આપણે એને કંઈ કહેતા નથી. મારા મિત્ર છે, 3 દિવસ લેટ આ ભાઈએ કીધું, મેં નથી કીધું. તો ચાલો મિત્રો, જો આની દુકાન છે અને અહીંયાથી આપણે એક મસ્ત મજામાં આપણું આપણે વેગેનરમાં જે બધું પ્રિન્ટિંગનું કામ કરાવ્યું ને, આ બધું સ્ટીકરનું કામ, એ બધું અહીંથી કરાવ્યું. અને આજે આપણે આ ભાઈનું નામ લખાઈ લઈશું. આ ભાઈને ઓળખો ને બધા, ઓલા મીમ્સવાળા ભાઈ છે. અબે તું જ્યારે બોલતો કહી દે, શરમાઈ દે. યા ભાઈ પણ બેઠો ને એમથી શરમાઈ જાય. તો ચાલો મિત્રો, કન્ટિન્યુ. ગાઈસ જો આ પ્રમાણે કંઈક આપણે નામ લખાવ્યું છે. જો ચેક કરો. એટલે વિરાંશનું નામ આવી ગયું. જો મોરિયન ને વિરાંશ. આપણે છે ને કાર્બન ફાઈબરનું આગળ પેપર મરાવવાનું છે આગળનું બોર્ડ ઉપર. આગળનું બોનેટ બોથો કહેવાય ને આપણી ગુજરાતી ભાષા, શું કહેવાય, સ્ટેરિંગ ઉપર. તો એ ભાવનગરથી આવે છે. તો હવે એની વેઇટ કરવી પડશે. પણ ત્યાં બીજું કામ આપણે બધું પતાવી દઈએ. ચાલો કન્ટિન્યુ. કોનું નામ બતાડો. વીરુનું કે મોરુનું? તબુનું. કોનું? તબુનું નામ બતાડો. તરબૂચનું નામ ન લખાવવાનું, તો ખાવાનું હોય. તરબૂચનું નામ લખાવવાનું ન હોય, ખાવાનું હોય. તો મિત્રો આમાં બધું કટિંગ કરે છે, મશીનમાંથી બહાર નીકળ્યું. હવે છે ને ભાઈ આપણે જો રબર પ્રિન્ટિંગના જે કાગળ બને ને એમાંથી બધા નામ ને બધું જે કે આપણે પ્રિન્ટ કર્યું ને બધું કાઢે છે. ગાઈસ લાગી જાય છે ને પછી પાક્કો આઈડિયા આવશે તમને. ફાઇનલી છે ને ભાઈ આપણે ગાડીમાં નામ લખાવવા માટે ભાઈ આવી ગયા છે. એક અહીંયા નામ લખાવશે, એક આગળ નામ લખે છે. તો હમણાં મસ્ત નામ લખે ને પછી હું તમને બતાવું. વિરાંશ બધું ચેક કરે છે કે આ બધી શું ચાલી રહ્યું છે. બધું જોયા કરે, રામ ને આમ. અને હવે તડકો પડે છે ને, હવે આને બહુ બહાર લાવવાનું બંધ કરવું પડશે. ખબર પડી કે વિડીયો મોરિયનને છે ને ભાઈ સ્કૂલે રજા પડી ગઈ છે. પહેલાં હું એને ઘરે મૂક્યો. એજા આ મારો નંબર છે, ઓલાને મૂકીને આવો, ટાઈમ થઈ જાય સ્કૂલનો.
ફરી એકવાર ભાઈ તરબૂચ લેવા આવ્યા હતા. વિરાંશભાઈને તરબૂચ ખાવું છે. આપી ગયો વિરાંશ તરબૂચ ખાવું. આ કાઢ નાખો ને, બી કાઢ નાખો ને, આની ખાવ. ચાલો મિત્રો ઘરે જવા માટે નીકળી ગયા છે અને વિરાંશભાઈ ખૂબ રાજી થઈ ગયા. તરબૂચ લઈ લીધું ને એટલે વિરાંશ રાજી થઈ ગયો ને બેટા. હવે ખાઈશ ને ઘરે જઈને. અને હકીકત મિત્રો વિરાંશને તરબૂચ બહુ ભાવે છે ભાઈ. ઘરે તરબૂચ પાડી જાય તો દાંડો થઈ જાય. એ કાંઈ ભારે નથી, તારી આટું જ છે. હે આગળ चल 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 मम्मी को देख हैं कोई भारी नहीं है भाई, कोई भारी नहीं है. खाने में अच्छा लगता है, उठाने में अच्छा नहीं लगता. हाँ हाँ चलो चलो, बहुत नाटक हो गया तुम्हारा भाई. चलो तुम्हारा बहुत नाटक हो गया. चलो મોટા ભાઈ ને નહીં, કાકોને ખાવાનું છે. એ તારે ખાવાનું છે, તે અપાયું છે. લઈ લે હાલ, હું અડધેથી લઈ લે. ચાલ હાલો હાલો હાલ લે, હાલ હાલ થોડોક હાલ હાલ હાલ. હે હું કે તું 3 કિલો વજન છે ને ઉપાડી નથી એકતો કે આને ઉપાડો તરબૂચ કે. તો ભાઈ લઈ લીધું છે વિરાંશ આટલું તરબૂચ. ઓ ભાઈ સાહેબ પુષ્કળ ગરમી છે ભાઈ. અત્યારે કેટલું ટેમ્પરેચર છે બતાવું તમને ભાઈ સાહેબ. 30 ડિગ્રી છે સેલ્સિયસ છે ભાઈ. 30 ડિગ્રી ટેમ્પરેચર અત્યારે થઈ ગયું 12 વાગે ભાઈ. ભૂકા કાઢને ગયા ગરમી અને કાળો તડકો પડે છે ભાઈ. આ ઘડીક આડો પડવું નહીં તો કડી દુખવા મળશે ઘડીક. પછી હજી પાછું શિવર જવું છે. ઓલું જે આપણે ગાડીમાં જે પ્રિન્ટનું કામ કર્યું સ્ટીકર લગાડે ને આપણે યુટ્યુબ ચેનલના, એમાં જે વિરાંશનું મોરિયન નામ બાકી છે. આગળનો કાર્બન ફાઇબરનું કાગળ લગાડવાનું બાકી છે. અને હજી થોડોક સુધારો કરવાનો છે. એ આપણે 3-4 વાગે જાશું ત્યારે કરશું. પણ તડકો એટલે નેક્સ્ટ લેવલનો છે ભાઈ. 2 hours later. ટોપી પહેરી લીધી, બહુ તડકો છે. ને CDM મશીન ઉપર આવી ગયો છું HDFC બેંકના. પ્રોસેસ ચાલુ છે. A few moments later. વીરુ મિત્રો ઘરે આવી ગયો મોરિયનને લઈને. બહુ બધું ફ્રૂટ લાવ્યો છું વિરાંશ માટે. વીરુ જલ્દી, વિરાંશ तेरे लिए क्या लेके आए पापा, जल्दी देखो जल्दी. चल मम्मी पास चलो गाइस जल्दी चलो चलो. देखो इसमें क्या है, खोल के दिखाओ दिखाओ, खोल के ये बताइए, खोल के ये देखो ये देखो. हाँ વિરાંશ દ્રાક્ષ કેવી છે? એમાં દવા લગાડી હોય ને એટલે એને ધોવી પડે. હા દવા લગાડી હોય એમાં. હે હા પછી ધોઈને ખાવાની. તું એમ કહી દે અબે તું જા રે. A few moments later. મિત્રો એક મસ્ત મજાના વ્યૂ સાથે ફરી એકવાર ચાલવા માટે નીકળી ગયો છું. ચેક કરો ગાઈસ, વ્યૂ ચેક કરો. વાવ. અને ભાઈ 2 દિવસથી છે ને ભાઈ વાદળ છાયું વાતાવરણ રહે છે. જેટલું વાતાવરણ સવારથી સાંજ સુધી જો ને બધું વાદળાવાળું, એટલે ભાઈ આમ બપોરે ફૂલ ગરમી અને અત્યારે ફૂલ ઠંડી, આવું કંઈક વાતાવરણ રહે છે. ઓ ભાઈ સાબ વોટ એ વ્યૂ ગાઈસ, વાવ. ओ भाई साहब ये क्या हुआ? કાંઈક તો થયું છે ગાઈઝ રોડ ઉપરથી ચાલ્યો જતો હતો અને અહીંયા ખારમાં કાંઈક સળગ્યું છે ભાઈ. ઓ ભાઈ સાહેબ કુછ તો ગડબડ હે ભાઈ, કુછ તો ગડબડ હે ભાઈ. કાંઈક તો ગડબડ છે ભાઈ. કેમેરામાં કેદ નથી થતી પણ નજરે જોવામાં ભાઈ હુક્કા નીકળી જાય એવી આગ લાગેલી છે. કાંઈક તો થયું છે ત્યાં. 2 hours later. ચાલો મિત્રો આજના વ્લોગમાં આટલું. મળીએ આપણે એક નેક્સ્ટ ધમાકેદાર વ્લોગ સાથે. એ પહેલાં મિત્રો એક કામ કરવાનું છે આપણે બધા. અમે છે ને શ્રીશૈલમ મલ્લિકાર્જુન ગયા હતા ગાડી લઈને. એ વ્લોગ જોઈ આવજો. આખું હૈદરાબાદ મિત્રો, આખું હૈદરાબાદ આપણે ગાડી લઈને ફર્યા છીએ. એ વ્લોગ જોઈ આવજો. 15 થી 20 દિવસની રોડ ટ્રીપ હતી જેમાં અમે છે ને હોટલ લીધી જ નહોતી. જ્યાં ઊંઘ આવે ને ત્યાં ગાડીમાં સૂઈ જતા હતા. એ બધી જે મજા કરી છે ને ટ્રીપમાં એ જોઈ આવજો. આપણે ભાઈ એ રોડ ટ્રીપ કરી છે. લાસ્ટમાં આપણે તિરુપતિ બાલાજી ગયા હતા. એ રોડ ટ્રીપ જોઈ આવો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. બાય બાય.